પ્રેમથી ભાવથી યાદ કરો છો, પણ બાડી કેવી આવે?
યાદ કરીને હાલ્યો જા અને જો હોના નાકામાં હોવાનો નો કાઢું ને એ તો વાઘાની ગુંડ માતાજી ભૂત આવ્યા છે તો માતાજીને બધાય પગે લાગી જાવ અને માતાજીએ તો કાંઈક આપ્યું હોય માતાજીએ કાંઈક આપ્યું હોય તો 5 કોટી રૂપિયા વધજો અને આજ કદાચ આ જેનો ક્વેશ્ચન છે આવો રૂડું ગ્રામ જેને કર્યું છે સાયો કર્યો છે નવરનો વાંડો રેકો છે આજ મારા કાળા બાપાની કુંડને એ 501 રૂપિયા આપી માતાજીને વધાવે છે એ મારી કાળા બાપાની કુંડ બાપા જાદુ આપો મારો તો માતાજી આપ્યું હોય તો 5 કોટી નામ દો પગે તો લાગી જ જજો હા મારું ભેવાની પરિવાર હા
ભીમાની પરિવારના માંડવાને 100 રૂપિયા આપીને વધારે છે. એ માતા ભૂલ માં ખોડિયા એટલે મારા કાળ બાપા સાચું આપે હો. આજની તારીખ વાર લખી લે બાપ. આજની તારીખ વાર લખી લે જે મારી લીટી બાળ છે એને હોય જે હોય થાય તો મંજો કરવું. માં 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 જવાડી ભલો દેવી મામા
શકો એવા અમારા ભુવન ઘરેથી અમારા ભારતી બેન આયા 200 રૂપિયા આપી એ મારા કાળા બાપાને વધાવે છે મા ભુજમાં જાદુ આપે હો એને કઈ તો દીધું પૂછી શકો કઈ દીધું હાથ કરે ને જો માથે હાથ ફેરવીને નો ધંધો જો તો આવ્યા પ્રગટ દેવો કરા નાખું બોલો ફેર નો પડવા દો જો એવા અમારે ભાવનગરથી લવજીભાઈ એમના ઘરના 101 રૂપિયા દઈને માતાજીનો માદો વટાડે માતાજી કોઈ બાપા જાદુ આપે એવા અમારે શરદભાઈ ભુમાણી એ માતાજીનો માંડવો અને એમાં અમારે ભુવાના દીકરાના દીકરાઓ એ માતાજી જાદુ આપે બાપા પરીક્ષા દેવા જાવ છો ને તો પેલા આગળ રહેજો એમ છે બસ બરાબર એવા અમારે રસીલાબેન હિંમતભાઈ ભુમાણી એ ભાવનગર એ 100 રૂપિયા દઈને માતાજીનો માંડવો હોય માતાજી જાદુ આપે આજે એમાં જો કે મારા હૈયાનો હાર એવા મારા કેતનભાઈ મારા મોટા ભાઈ પણ ઘણી ત્યાં ઘણી મારી ભૂલ વાટાડીને યાદ કરવા છે સાહેબ બહેનોને ઘણી અમારા ભારતી બેન અને અમારા પ્રવીણ ભુવા સાહેબ 9 થી અખંડ એક ટકે માતાજી ભગવતી ભૂલ વાટાડીને આગળ થાય
ઊભા રહી છે. દેવ ક્યારે આવે, માતાજી ક્યારે આવે, ભગવતી ક્યારે આવે, ધર્મ ક્યારે રાખે. ઈ મોઢે બોલું માં મને હાચું નાનપણ હાંભળે પછી કોટપની બધી મજા મને ઘડીકે લાગે કાગડા છે. જોજો જગતના ચોકમાં માં નથી ને કાંઈ નથી સાહેબ. કેમ? માં શબ્દની તાકાત કેટલી છે સાહેબ. સેવાને આધીન, સમરણને આધીન, ભગવતીને આધીન. જ્યાં ભાવ છે ત્યાં બધું છે, ભાવ નથી ત્યાં કાંઈ નથી સાહેબ. અને આ ભીમાણીનો ભાવ છે ને એટલે જ આ ધૂન તમે બધા ભેગા થયા છે. પણ ભાવથી એના નામે નહીં, પણ એક મનના એક જણા થઈને એક માવાના મોતી આજે બધા બેઠા છે ને એ ઘડી બે ઘડી પોતાના મનની લાઈન પર મેળ એક બાજુ મેકી દે, કોઈ અભિમાન કોઈ બોટમ ફેંકી દે અને મારી બોટ વગાડીને સામે નનમસ્તક થઈ જાય એટલું બધું હે માં! હે લોકમાયા! આજ કોઈ બિલ્ડર બનીને આવ્યો નથી, આજ કોઈ કલેક્ટર બનીને આવ્યો નથી, પણ એ બોટ વાટેલી આજ તો તારા સોરુના બનીને આવ્યા છે. હે ખાલી અને હા ભીમાણી પરિવારની બાયુની સમજણ કેટલી ગયા મારા કાળા બાપા સુરી રહ્યા બધી બહેનોએ લાશ કાઢી લીધી છે. એકવાર તાળીથી બતાવો છે. એવું અહીંયા નહીં, રાજકોટ જિલ્લામાં જેનું બહુ મોટું ડાકડમરમાં નામ એવા અમારા કેતનભાઈ એકવાર એને જોરદાર તાળી જોઈ. આ નીચે બેઠેલા મહેમાનો બધા આ ભીમાણીના આંગણે મારી મૂઠ વગાડીના સોરુના ખમા કેવા આવ્યો ને એકવાર એને જોરદાર તાળી જોઈ. કવિ કે કરને લીધે કીર્તન સઠીના રૂપે નહીં, પછી હુનર કરવો હજારી તો આખર વેળા આડા ઉતરે છે. હા પણ બધાના ભાવથી બે આતુરતા થઈ જાય. પણ જય દેવી એ આ આંગણામાં તો સાંભળે પણ ભલા ભલા મારા રોજકાના રેણાકમાં બેઠી હોય તો ભલે, બાપલ બેઠા ચારણની દીકરી બેઠી હોય તો ભલે, એ આઈડિયાના આખાડામાં મારી બૂટ વગાડી બેઠી હોય ભલે, એક દિન સમય હરણે સરકારને ઝુકાવનારી મારી દેવી એ દુનિયામાં માતાજી શું કરે ને એની પણ ઓળખની વાત કરી. પણ ભાવથી બોલ બોલ ભવાની માત કી જય, માત કી જય. સાના ભવાની ગલની જય, અનંતદાસ બાબાની જય, ખોડિયાર માત કી જય, બાબાઈ માત કી જય, કાળા હુરવીરની જય, રામદેવજી મહારાજ કી જય. ઓમ નમો પાર્વતી પદે હર હર મહાદેવ હર. ગમે આ માતાજીની જાતર હોય, રમેલ હોય, તરવેલ હોય, એ આવા ડાકમાં માત્ર હારું કામ હોય, રમેલ કામ હોય ને એમાં ગણપતિ બાપાને યાદ કરે છે. પણ જ્યાં મારી દેવીનો માદો હોય, જ્યાં મારી દેવીના પરમાર પીડ્યા હોય, ત્યાં પ્રથમ પહેલા મારા આયુના આગેવાનના બેસણા થઈ જાય સાહેબ. મારા વીરના આયુના આગેવાનને સૂર્ય યાદ કરવો પડે. બે દી પહેલા હજી હમણાં ગાડી સતત થઈ વાત થાય છે. પણ એક દિવસ સમય બરોબર એમ દિવસ ધનવતી નાગણી મારા શિવમન સમાધિની મારી પર બેસી ગયેલા અને શિવની સામે ધનવતી નાગણીને જેને ગજબના ફળ લાગ્યા ખેતરીઓની જન્મ કર્યો. બરોબર આમ બે ડગલા મોય હાલે એટલે વીરો ખેતરીઓ એ ધનવતી નાગણીનો શેરનો પકડીને ને કે હે માં જાતા જાતા મને ઈ તો કહેતી જા કે મારું કુળ કોણ છે, મારું મોહલ કોણ છે, હું કોનો ભાણેજ છું. હે આ કેતનભાઈને વિનંતી કે માતા તોરી નાગણી મારા ખેતરિયાને યાદ કરવા. રાધા રાધા રે
એક નિરાળમાં અરે રે મને માનવું રે સળસે કૂટમાં ખાતી પિન્ટુભાઈ ગોરધનભાઈ ભીમાણી જેનો માનવો છે એ મારા પ્રવીણ ભુવા એ દુનિયાનું સાંભળે કે ન સાંભળે પણ મજરી રહેતા કે મારા પ્રવીણ ભુવા બે જાય અને કે તારા આંગણામાં આવે અને હોશિયારું ગાવા દઉં ને એ મને મારા ભુવા પણ લાગે બાપ ખીમજીભાઈ હા સ્વર્ગવાસી એવા જીવનભાઈ ભીમજીભાઈ ભીમાણી 501 રૂપિયા આપે એ હરકને મેલકોર તેડા આવે મારી ભૂટ વધારે કે જો આવી રૂપી ન હોય તો તારી ફાટા એ મારા પ્રવીણ ભુવા એકથી કાળા નો આવે જેથી વ્યવહાર કર્યો તો મારી ભૂટ વધારી તેથી એને તેલો બોલ એ મારા પ્રવીણ ભુવા જેને મોજ આવી ગઈ આહા નામ કહેતા જો 61 છે એ અમે વહી જઈશું પણ દુનિયાની બાઈકો એકડી YouTube ની દુનિયામાં મોબાઈલમાં જોવો આ ભૂત વધારી કે જો એક ખબર ન દઉં ને તો મને તમારું ખાધેલું હજી 700 બાકી એ 700 રૂપિયા પૂરા કરજો અને ક્યાંય નો જોઈ માતા નો દેખાડું ને તો ગાવાનું બંધ કરજો જેની YouTube ચેનલ છે આપણે બધા નિહાળી રહ્યા છીએ કાલ સવારે YouTube ની દુનિયામાં આ કેસેટમાં જોઈ રવિભાઈ ભીમાણી એને મોજ આવી ગઈ એ મારી ભૂત વાટાણી ભાઈ હો વેપરા અને 1000 નો લાભ નો કરાવું ને તો પૂરા ભલે ભાવેશભાઈ ભીમાણી ગણેશભાઈ 100 રૂપિયા આપી મારી ભૂત વાટાણી વધાવે એક બેન ને મોજ આવી ગઈ એ હાલો અમર છોડી જાણલો કે 100 રૂપિયા આપી મારી માતાને વધાવે મનુભાઈ અમરસિંહભાઈ ભીમાણી 101 રૂપિયા મારી માતાજીના સુંદરી ચડાવો ભાઈ આપી દો સુરેશભાઈ મારી ભૂલ વધારીના દર્શન આવ્યો છે ભલગામિયા કુટુંબ એકવાર તાળી વધારજો ભલગામિયા મોજ આવે તો મારા ભીમાણીને ન્યાપ દો કિશોરભાઈ ભીમાણી 100 રૂપિયા આપી મારી માતાજીને વધારવા
આહા સૌજીભાઈ ખીમજીભાઈ ભીમાણી 101 રૂપિયા આપીને મારી બાપલ બેઠા ચારણનો રવિ ભીમાણી લાઈવ YouTube ની મેલકોટ ચેનલમાં આપણો પ્રોગ્રામ જોઈ છે. જે કોઈ આવ્યા ન આવ્યા એ મોબાઈલમાં જોઈ શકે. પણ મારું મોળિયાનું ભૂત વાંઢાણી હોય, મારા બારૈયાનો વિશ્વાસ હોય, એ મારા સંજય ગામુ ભરત ગામુ નિલેશનો વિશ્વાસ હોય, એ મારા રાજુનો મોળિયાનો વિશ્વાસ હોય, મારી ભૂત વાંઢાણી કે મારા નામે કોઈ જીવી જાણે, કોઈ દવાખાનાની માલિક હોય, ડોક્ટર જેને સહી કરી દે કે આ ખોળિયામાં આવું કઈ રહ્યું નથી, તમારો પીવાનો આનંદ કરાવો. અને આ મઢે એ આયા પગે લાગે એક નાળિયેરનું શ્રીફળ વધે ને એમાંથી પાણીના જો 2 ટીપા નાખે અને ભૂત વાળેલી જો કેન્સર જેવો રોગ નો પી જાવ ને તો તારી માતા આમાં ભૂવા કેટલા છે? હાથ ઉતા કરો મને ખબર પડે કે કોણ કોણ માને અહીંયા માનવું છે. ભૂવા કેટલા છે? હે કોણ કોણ? હા એ બાપ આ ટાણે મારી ભૂત વાળેલીનો માંડવો હોય હે અને માતાનું ટાણું થઈ ગયું અહીંયા ભૂતના માતાજીના દર્શન થતા હોય અને તમે જ્યાં કોઈ લોબડિયા લાયો હોય, કોઈ ભેળિયા લાયો હોય, કોઈ સુંદરિયા લાયો હોય, કોઈ પનિયા લાયો હોય, એ તમારી દેવીનો આંકડો ન કરો ને તો માતાને કોઈ ભૂતડી નાખે. કોને નહીં આવે? જેને હાચા હૃદયથી માતાજીને યાદ ન કરી હોય, આઈ લેતો એ દુનિયાને ખબર પડે બીમારીને મારવો તો એ હાચા હૃદયથી માને આંકડો ન માર્યો હોય, એ કોઈ 52 પન્નાની સોપડીમાં માતાને ગીરવે મૂકી હોય, એ જેના મઢને તાળા માર્યા હોય ને એવા રાજાને તો માતાનો આંકડો સમય તાજી વિદ્યા શીખીને આવ્યો મલકો વાંચો અને મારી ભૂતના પરમાન લેવે. ઇતિહાસમાં ક્યાંય એવો દાખલો નથી. કોઈને ખોડિયાર હોય, કોઈને સામુડા હોય, કોઈને મોબાઈ હોય, એ બધાએ સ્ત્રીની કોખે દીકરા દીકરા છે બધાએ બહેનોને. પણ કોઈ મરદનું ફાડી આવીને એમ કે મારી ભૂત વટાળી સિવાય સ્ત્રીની નહીં પુરુષની કોખે જો કોઈને જમણી જાન કરીને દીકરો દીધો હોય અને જેનું મેરીનું નામ પાડ્યું હોય ને તો મારી ભૂત વટાળી. એ ભૂવા હોય, સેવક હોય, એ હાથે ખોટે એક દીવો કર્યો હોય માતાને, કઈ અગરબત્તી કરી હોય અને મધુરી રાતના સમય યાદ કરી હોય, ક્યાં ગઈ મારી ખોડિયાર, ક્યાં ગઈ મારી મેલડી, ક્યાં ગઈ મારી કાલિકા, અને આ હારે મારી ભૂત વટાડી ગયા, મને ખબર કેવા ન આવે ને તો ભૂતડી ડાકેલું કરી. ભૂવા
સાંભળવા જેવા શબ્દ છે. આ માતા જે ધૂળે છે ને બધી સાહેબ વસ્તી હોઈ ગઈ હોય ને વસ્તીનું દુઃખ ઈ મારા ભુવાનું દુઃખ ને ભુવાનું દુઃખ ઈ મારી મૂઠ વધારીનું દુઃખ હે મંદિર એટલા કે 4-5 ના સમય મારી માતાજી મૂઠ વધારી મારા માતા પુરુષને યાદ કર્યા માં ખોડિયાને યાદ કર્યો છે માં ખોડિયા રહેવામાં કેવી આવે તમે હું તો 1 લાખ રૂપિયાનું કામ કરાવીને કાર્યમાં માતાજીને મનાવી લઈ કે મારી આવડા કોન્ટ્રાક્ટ દેવડાય તો તારે અહીંયા ભેગા કરું છું 51 રૂપિયા પણ મારો હુરવીર કોને કહેવાય કે જેને બે દીકરી માટે પોતાના દેહ હોવી દેખાય કોઈ ગાય માતાના કામ આવી ગયા હોય પછી કટારાના ટાયર લઈને ફરી જાય કચડી જાય હુરવીર નો કહેવાય બરોબર પણ આ બધીના પાદરમાં જ થાય આ બધી માલગઢ આંબડીના પાલગઢમાં માલગઢની બાજુ મારા હુરવીર બેઠા અને મારા પ્રવીણ ભુવા હા કાળુ દાદા હા ત્યાં બેઠા બેઠા મારા હુરવીર કે જો કોઈ મારા ભીમાણી હોય કોઈ મારી વસ્તીનો ધણી હોય મારી ભૂટ વગાડી હોય અને એની હારવાર હું હુરવીર પૂજાવું છું પણ મારા હુરવીર આવ્યા છે કોઈ કહેશે 51 રૂપિયા ખાલી 51 રૂપિયા દાદાને પાઘડી ચડાવી છે દાદાનું માથું રહ્યું ને કોરું ન જવું પડે કારણ કે જેને માથાના દાન દેવી જાય જો કોઈ મારું માથું રાખે મારા નામની પાઘડી ચડાવે દુનિયાની માલિકો જો એની પાઘડી કોઈના પગમાં જવું ભરવા દઉં ને તો મને કાળ બાપા સુરવીના ઓગળે પડવાય આહા કાંતિભાઈ ટુરકાવાળા આહા વાહ વાહ દાદાનો જેને માથે સાયો છે 101 રૂપિયા આપીને દાદાના પાગતમાં લઈ લો રમેશભાઈ નાગજીભાઈ માંડવાળા એ પણ દાદાને 100 રૂપિયા આપીને પાઘડી ફેરવશે હા બાબા બે વાહ બોલો બોલો રામાનવાળા દેવળે
જગ્યાએ બાપા રામદેવની બે જગ્યાએ પણ બે ઘડી આરતીની બે ઘડી કેવી છે ભગવાન પણ કેવી ધમધમે નગારા રે હોથી રે મારા રાધાના આસના આવો ભાઈ આવો પોતાનો સાહેબ ખાનામાંથી ભીમાણી પરવીણભાઈ અમારા પરમ મિત્ર અમારા પડોશી જગાભાઈ વાસંગી બોળિયા પરિવાર આજ માતાજી ભૂજ વગાડી બોળિયાની ભૂજ વગાડી સાહેબ માતાના દર્શન કરવા એકવાર તાળીથી અમારી ભૂજ વગાડીને ભગવાન વધાર્યો હા બોળિયા હા
કોઈ કળોય હોય આ હારેલમાં દુઃખ હોય ને કોઈ પણ દીકરી હોય એનો જન્મ સ્થળ નક્કી થઈ ગયું છે પણ એનું સંસાર ક્યાં છે ને હજી સુધી ક્યાંય આવ્યું નથી એનું સંસાર હજી સુધી કોઈ કવિ લખી કે આ દીકરી મોટી થઈને એના આ સંસાર 200 રૂપિયા હેમંતભાઈ દાદા રમેશભાઈ દાદાને પાઘડી ચડાવ પણ કોઈ કળો એવી કંકાસ કરે હે રાજા દાદા તારા નામે જીવી જાવ તારા નામે ભરી નાખો પણ શબ્દના નામ માને ને શબ્દના સાહેબ હે મેરું કોઈને મારીએ ને મેરું માથાનો ઘા પણ તેની શબ્દ રૂપી મારા રાજા દાદાને કોઈ બારે તારે ત્યારે કહેતો તો શું કે શબ્દોના માર માર્યા માટે મારો ધક્કો પડ્યો દુનિયાના છેડામાં વહી જાય પણ તેને અગરબત્તી કરે એક મંદિરનો વાયકો કરે અને ભલા મારા એ લડતો આવી ભલા મારા ફૂફાનો મારો અને કોળિયા જો તારા શરીરના ખોળિયામાં આવી જો
ભેવાડીના પગે મારી ભૂત વટાડીના આંગણામાં મારો વાસંગી આવ્યો એ દુનિયા જાણે એ મારો ઝઘડો બોલે અને વાસંગી તો પૂરું પાડી ન દે ને એકવાર વસ્તીને ખબર પડે કે બોલિયામાં મારો વાસંગી આવ્યો તો એકવાર બોલી જા બાપ કે જાવજો ભીમાડી એ ભૂત ઉપર વિશ્વાસ રાખજો અને દુનિયામાં કડવો કાંટો વાગવા દઉં ને તો મને વાસંગીને કોઈ ખાજે દુનિયાના શારે શેડા ભેગા ન કરું ને એ તો એક વાસંગી જેવું બોલો આપા બીજા પાણી